ફોગેલો ખાય, આ ફોગેલો જ ખાય. તો આમાં થોડાક માટીના અમુક કટકા છે, બધા કાઢી લઉં. તો હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે બ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. તો અમારે બોરના જે બકરા ચાલે છે નૂરમાંથી હાજર નહોતા, તો અત્યારે લઈને આવ્યો છું હું બકરા. તો એડાવાળું ખેતર છે અને અત્યારે તો બધા ખેતર પહેલાઈ ગયા, એટલે બધા ખેતર ચરાવ્યા જ છે. તો લઈને આવ્યો છું. અને અમારે કૂતરાને વિશ્વાસ કર્યા જેવો નથી, કેમ કે બકરા સાથે બહુ રહેલા નથી, એટલે એકલા મિલાય એમ નથી. તો બીજા બકરા છે સામે અને બે બકરા આ બાજુ છે. તો બંનેને બધાને ભેગા કરી નાખું. તો બધા બકરા ભેગા થઈ જાય પછી શાંતિથી એક જગ્યાએ બેસી, કેમ કે વધારે દૂર તો નથી જાય. બોર છે સામે અને આપણે અહીંયા બાજુના ખેતરમાં છીએ. આપણે અકબર ભાનુનિયાનું ખેતર, જે આપણે અમુક વિડીયો બનાવ્યા છે તે. તો આ વખતે એટલે બધા ખેતીના વિડીયો બનાવ્યા નથી, કેમ કે યુટ્યુબ ચેનલમાં નવા હતા અને એટલે વિડીયો એટલા બધા બની શક્યા નથી. બધા અડધા ને એવા બધા વિડીયો બન્યા છે. પણ હવે અત્યારે તો ઉનાળો છે, હવેની સિઝન જ્યારે ચાલુ થશે ત્યારે તો સરખી રીતે બધા વિડીયો બનાવવાની ઈચ્છા છે ખેતી વસ્તુને લગતા, જેમ કે બોરથી જોડેલા ખેતીવાડી છે એ શાંતિથી બધા વિડીયો બનાવવા છે બેક ટુ બેક. તો અત્યારે તો કંઈ નવીનતા છે નહીં, કેમ કે બધું સૂકું પડ્યું છે, કેમ કે અત્યારે કંઈ વાવતા છે નહીં. એક અમે બોર છે કે જેને પાણીની વ્યવસ્થા હોય એ અત્યારે રજકા બાજરીને એવું કરે, બાકી બીજું કંઈ કરતા નથી અત્યારે ઉનાળામાં. તો જેને વ્યવસ્થા નથી તો ઉનાળાના 2 થી 3 મહિના કે 4 મહિના પડ્યા જ રહે છે, કેમ કે કંઈ મોલ થતો નથી. કેનાલનું એટલું પાણી આવતું નથી ને કોઈ આ બાજુ પાણી હોવા છતાંય કરતું નથી, કેમ કે આવે ના આવે ને એવું થાય. એટલે કૂતરાનો એકનો વિશ્વાસ કર્યા જેવો નથી. ભલે બોરનો છે પણ બહુ કાળજી રાખવી પડે એમ છે, ન કે તો એક હાથાને કરડી જાય. પણ સાથે છું એટલે કંઈ વાંધો નહીં. તો અત્યારે તો કંઈ નવીનતા નથી વિડીયો બનાવવામાં, કેમ કે ઉનાળો છે એટલે. બાકી અત્યારે તમારે બકરા ને કુકડા ને હું પોપટ ને બકરા ધોળીને પહોંચી ગયા બોરે. અને આ છે આપણે ભેંસું વાળાની. વાળાનું અનમોલ રતન. તો મિત્રો બાદશાહની જોડ ખુડામાં જતી રહી છે. તો હજી દાડો છે પણ અંદર જતા રહ્યા તો બંધ કરી નાખું. બચ્ચા મોટા થઈ ગયા છે તો એક ખાનામાં ત્યાં આવતા નથી, તો એ સાઈડના ખાનામાં છે. તો એમાં નકુચો સરખો નહોતો તો સરખો કરીને પછી અત્યારે એમાં બંધ કરી રહ્યો છું. તો મિત્રો ધીરેનું દૂધ ભરીને જ્યારે બોલ્યા ત્યારે સમાચાર મળ્યા કે આખું પાટિયું તોડી અને બાદશાહ કબૂતરને મીનાડી રહી ગઈ છે રાતે. બચ્ચા અને એની માં વધ્યા છે. હવે શું કરીએ મિત્રો, કંઈ જ થઈ શકે એમ નહોતું અમારાથી. એક હંસલું પણ બીમાર થઈ ગયું. સી ખરા જોતી મત જો શું થયું. કાંઈ નથી તો કેમ ઊભો નથી થતો? કઈડી જાય તો કઈ જીવે જ નહીં. એ કઈડે કોણ જીવે જ નહીં. ફોગેલો ખાય, આ ફોગેલો જ ખાય, બીજો અહીં બારે રાખ અડધો.
શું સારું થઈ જાય, ભલે 2 દી એમ રે પણ પડ્યો ખાય ને. તો અત્યારે તડકો ખૂબ થઈ ગયો છે, તો અત્યારે હું લેવા આવ્યો છું ખારી, જે અત્યારે એક દોડિયામાં ભરીને લઈ જઈશ અને પછી ત્યાં જઈને અલગ અલગ દોડિયામાં મિક્સ કરી દાળને બંને અને બકરાને મૂકશું. તો મિત્રો ખારી લઈને આવી ગયો છું અને અત્યારે હવે અમે અલગ અલગ દોડિયામાં લઈ રહ્યા છીએ. એમાં થોડીક નાખશું ભેગી દાળ અને પછી મૂકશું ત્યાં બકરાને, કેમ કે તડકો ખૂબ થઈ ગયો છે એટલે અત્યારે લઈ જવાના નથી બકરાને. અને અમારા બાદશાહની કબૂતરી એકલી થઈ ગઈ, નિરાશ થઈને બેઠી છે ઉપર. પણ શું કરી મિત્રો, હવે કંઈ અમારા તો હાથમાં હતું નહીં. તો આમાં થોડાક માટીના અમુક કટકા છે, બધા કાઢી લઉં અને પછી આમાં નાખવા નહીં ચાલશે? આ 2 માં ચાર કરી નાખીએ દોડીએ. 4 કરી નાખવા. આમાં થોડોક કાઢી વધે નહીં. ખોલજી. આમ જોઈજે, ખાતા કાંઈ નથી. થોડ વધારે કરશ. આ સામે બકરાનો વાળો, અહીંયા કને સામે પાણી છાંટી દઈ. ગરમી ઓછી લાગે બકરાને, તાપ અત્યારે ખૂબ છે. રાજકાને પલાળી નાખ. પતરા ઉપર જવા દે. હા, એ પડદો પલાળી નાખ. બકરાનો બાજુ છાંટી રહ્યા, હવે કુકડાની જગ્યાએ છાંટી રહ્યા છે પાણી. અને અમારા કબૂતરની બચારી કબૂતરી બાદશાહની અહીંયા એકલી બેઠી, આજે કબૂતર નથી એટલે કોઈ બીજો કબૂતર લાવીશ ને પાછો હવે જોડી કરાવશું. તો મિત્રો બધી જગ્યાએ પાણી છંડાઈ ગયું, એમાં ખુડા પણ આવી ગયા. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો.